હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તૈયારી છે એ સારી એવી ચાલતી હશે. ઓકે, તો આજે આપણે ટોપિકની સિરીઝ ચાલુ કરી છે, એનો છે લેક્ચર નંબર 3. ઓકે, આપણે ઇન્ટ્રોડક્શન ઓફ ફાર્માકોલોજી વિશે વાત કરી છે. હવે આપણે વાત કરવાની છે સેકન્ડ ટોપિક ફાર્માકોકાઇનેટિક્સ વિશે. ઓકે, થોડોક લેન્ધી થશે કારણ કે સ્ટેપ બાય સ્ટેપ અને બહુ ડીપમાં ભણવાનું છે. ઓકે, એટલું ડીપમાં તમને આખા યુટ્યુબ ઉપર ક્યાંય નહીં મળે. ઓકે, અગેન હું કહી દઉં છું, એટલું ડીપમાં તમને આખા યુટ્યુબ ઉપર ક્યાંય નહીં મળે, કારણ કે આપણે પ્રોપર રેફરન્સ બુકમાંથી ભણાવીએ છીએ. પ્રોપર રેફરન્સ બુકમાંથી ભણાવું છું. એટલું ડીપમાં તમને ક્યાંય મળશે નહીં. ઓકે, તો આ ચેપ્ટર 2 છે, જેનું નામ છે ફાર્માકોકાઇનેટિક્સ. એની અંદર આપણે જોવાનું છે મેમ્બ્રેન ટ્રાન્સપોર્ટ, એબ્ઝોર્પ્શન્સ અને ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડ્રગ. હવે ફાર્માકોકાઇનેટિક્સ છે. વોટ ઇઝ અ ફાર્માકોકાઇનેટિક્સ? ફાર્માકોકાઇનેટિક્સ એટલે કે શું? Pharmacokinetics is a quantitatively study of drug movement in throat and out of the body. ઓકે, જો સાદી ભાષામાં કહીએ તો ફાર્માકોકાઇનેટિક્સ શું છે? ફાર્માકોકાઇનેટિક્સ ડ્રગનું સ્ટડી કરે છે. ડ્રગનું જે મૂવમેન્ટ છે શરીરની અંદર, આપણું જે શરીર છે એ ડ્રગ ઉપર શું કરે છે. કાઇનેટિક ઉપરથી યાદ રાખો, કાયા. કાયા એટલે શરીર. શરીર છે એ ડ્રગ સાથે શું કરે છે એને સમજવું એટલે કે ફાર્માકોકાઇનેટિક્સ. ઓકે, ઓવરઓલ પ્રોસેસ કેવી હશે? પહેલા એનું શું થશે? એબ્ઝોર્પ્શન થશે, પછી એનું ડિસ્ટ્રીબ્યુશન થશે, પછી એનું મેટાબોલિઝમ અને એક્સક્રિએશન થશે. એબ્ઝોર્પ્શન એટલે એનું શોષણ થાય છે, ડિસ્ટ્રીબ્યુશન થાય છે, મેટાબોલિઝમ ચયાપચય થાય છે અને એક્સક્રિએશન થાય છે. ઓકે, તો આ જે 4 તબક્કાઓ છે. એબ્ઝોર્પ્શન એટલે શું થાય? દવા છે એ ક્યાં ભળે છે? લોહીની અંદર ભળે છે. લોહીની અંદર દવા ભળ્યા પછી એને વિવિધ ભાગોમાં, ડિસ્ટ્રીબ્યુશન એટલે એનું થાય વિતરણ, શરીરના વિવિધ ભાગોમાં એનું વિતરણ કરવું. મેટાબોલિઝમ એટલે કે શું થાય? ચયાપચય. ઓકે, દવાનું પરિવર્તન ક્યાં થાય છે? લીવરની અંદર થાય છે. ઓકે, અને એક્સક્રિએશન મુખ્યત્વે કોના દ્વારા થાય છે? કિડની દ્વારા થાય છે. દવાને શરીરમાંથી બહાર કાઢી નાખવી. દવા છે શરીરમાં જમા થવી જોઈએ નહીં. તો આ લેક્ચરની અંદર આપણે ખાલી શું ભણવાના છે? એબ્ઝોર્પ્શન અને ડિસ્ટ્રીબ્યુશન, આ બંને ટોપિકને ડીલ કરશું. આ બીજા 2 ટોપિક છે નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરશું. ઓકે, તો આવા જ વિડીયો માટે જો તમને જરા પણ સમજમાં આવતું હોય, જરા પણ જો સારું લાગતું હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને વધુમાં વધુ આપણો વિડીયો પહોંચે એવી ટ્રાય કરજો. તમારા જે સાથી મિત્રો છે જે ફાર્મસીની તૈયારી કરતા હોય એની સાથે શેર કરજો. ઓકે, તો પહેલા સમજવાનું છે મેમ્બ્રેન ટ્રાન્સપોર્ટ. હવે સાહેબ, તમે આમાં મેમ્બ્રેન ટ્રાન્સપોર્ટ શા માટે સમજાવો છો? બીજા કોઈ તો નથી સમજાવતા. કારણ કે દવા છે, દવા પીધા પછી કઈ રીતથી એન્ટર થાય છે કોષની અંદર, એ તો સમજવું પડે ને આપણે. ઓકે, કઈ રીતથી જે બાયોલોજીકલ બેરિયર છે એને કઈ રીતથી ક્રોસ કરે છે. ઓલ ફાર્માકોકાઇનેટિક્સ પ્રોસેસ ઇન્વોલ્વ ધ ટ્રાન્સપોર્ટ ઓફ ડ્રગ અક્રોસ ધ બાયોલોજીકલ મેમ્બ્રેન. ફાર્માકોકાઇનેટિક પ્રોસેસની શરૂઆત ક્યાંથી થાય? જ્યારે ડ્રગ છે એ આ પ્લાઝમા મેમ્બ્રેનને જ્યારે ક્રોસ કરે છે, બાયોલોજીકલ મેમ્બ્રેનને ક્રોસ કરે છે, ત્યાંથી શરૂઆત થાય છે. એ એની શું છે? સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. ઓકે, ફાર્માકોકાઇનેટિક કન્સિડરેશન ડિટરમાઇન રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન, કયા રૂટથી એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે, અને ડોઝ શું છે, લેટેન્સી શું છે એની, ટાઈમ ઓફ પીક એક્શન, પછી ડ્યુરેશન ઓફ એક્શન અને ફ્રીક્વન્સી ઓફ એડમિનિસ્ટ્રેશન. ઓકે, આ બધા જ જે પેરામીટર છે, આ બધા જ પેરામીટરને ધ્યાનમાં લે છે કોણ? ફાર્માકોકાઇનેટિક્સ. રૂટ એટલે કે કયા રૂટ દ્વારા ઓરલ લીધી છે તમે, આઈવી લીધી છે, આઈએમ લીધી છે, એનો ડોઝ કેટલો છે, એનો પાવર કેટલો છે, ટાઈમ ઓફ પીક એક્શન એટલે કે સૌથી વધારે એક્શન છે કેટલા ટાઈમ સુધી રહી છે, ડ્યુરેશન એટલે કેટલા સમય સુધી અસર કરે છે, અને ફ્રીક્વન્સી કેટલી વાર તમે દવાને છે એ દાખલ કરાવો છો, એના ઉપર આ જે છે એ શું રાખે છે? તો કે આધાર રાખે છે. ઓકે, હવે જે બાયોલોજીકલ મેમ્બ્રેન છે, બાયોલોજીકલ મેમ્બ્રેનની થોડીક વાત કરું છોકરાઓ, તો આ કોની બનેલી હોય છે? પહેલી વસ્તુ છે આ લિપિડની બનેલી હોય છે. એની બનેલી હોય છે? લિપિડની બનેલી હોય છે. આગલી સ્લાઇડમાં આપણે એના વિશે જ વાત કરવાની છે. ફ્લુઇડ મોઝેઇક મોડલ, ધ બાયોલોજીકલ મેમ્બ્રેન અ ડાયનેમિક ફ્લુઇડ મોઝેઇક મોડલ, કે જે સેંગર અને નિકોલસને આપ્યું હતું. ઓકે, આ જે બાયોલોજીકલ મેમ્બ્રેન છે એની અંદર તમને શું શું જોવા મળે છે એની વાત કરીએ પહેલા. હાઈ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ એન્ડ ધ રિલેટિવલી ઇમ્પરમિએબલ specific lipid and protein compound very dynamic structure and per cellular space and channel between the cell. શું કહેવા માંગે છે? તો કે ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ છે, જે આયન્સ છે એને અંદર આવવા દેશે નહીં. તો કોને અંદર આવવા દેશે? લિપિડ. લિપિડને શું આવવા દેશે? અંદર આવવા દેશે, કારણ કે આ જે આખું સ્ટ્રક્ચર છે કોનું બનેલું છે? લિપિડ પ્લસ પ્રોટીનનું બનેલું છે. કોનું બનેલું છે? લિપિડ પ્લસ પ્રોટીનનું. હવે આ સ્ટ્રક્ચર કેવું છે? ડાયનેમિક. ડાયનેમિક એટલે સતત બદલતું હોય છે.
ઓકે, આ જે અણુઓ છે એ શું કરતા હોય છે, મૂવમેન્ટ કરતા હોય છે, આગળ પાછળ મૂવમેન્ટ કરે, લેટરલ મૂવમેન્ટ એને કહેવામાં આવે છે. ઓકે, અથવા તો ઉપરથી નીચે અને નીચેથી ઉપર મૂવમેન્ટ કરે તો એને ફ્લિપ ફ્લોપ કહેવામાં આવે છે. એટલા માટે આ સ્ટ્રક્ચર કેવું છે ભાઈ, ડાયનેમિક છે, સરખું હોતું નથી. ઓકે, આની અંદર જોવા શું શું મળે છે, તો એક ઉપરનું લેયર છે, એક નીચેનું લેયર છે. આને શું કહેવામાં આવે છે, આ બંનેને લિપિડ બાયલેયર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, લિપિડ બાયલેયર. એમાંથી ઉપરનો જે ભાગ છે માથા જેવો, એ પોલાર ગ્રુપ છે. કેવું છે, પોલાર. અને જે ટેલ છે એ કેવી છે, નોન પોલાર છે. ઓકે, હેડ છે એ પોલાર છે, ટેલ છે એ કેવી છે, નોન પોલાર છે. ઓકે, પછી એની વચ્ચે જે ગેપ આવેલો છે એ ગેપમાં શું આવેલું હોય છે, કોલેસ્ટેરોલ આવેલું હોય છે. શું આવેલું હોય છે, કોલેસ્ટેરોલ આવેલું હોય છે. ઉપર ચેઇન જેવી જે રચના જોવા મળે છે એ ગ્લુકોઝ પ્લસ લિપિડ એટલે ગ્લાયકોલિપિડની બનેલી હોય છે, જેમાં પોલિમેરિક સુગર છે, અમીનો સુગર છે, સાયલિક એસિડ છે. ઓકે, એ આવેલા હોય છે. પછી ગ્લાયકોપ્રોટીન પણ આવેલા હોય. ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન ઉપરની બાજુએ આવેલા હોય છે. પ્રોટીન પણ આવેલા હોય છે, એક કે જે અંદર આખા કૂપેલા હોય જેને કહેવાય ઇન્ટ્રિન્સિક પ્રોટીન, અને એક કે જે અડધા બહાર અને અડધા અંદર હોય એને કહેવાય એક્સટ્રિન્સિક પ્રોટીન. ઓકે, હવે આ જે લિપિડ મોલેક્યુલ છે એનું શું થાય છે, લેટરલ મૂવમેન્ટ થાય છે, એટલે આગળ પાછળ મૂવમેન્ટ થાય છે. અને આની અંદર ફ્રીલી ફ્લોટિંગ શું આવેલા હોય છે, પ્રોટીન્સ અને કોલેસ્ટ્રોલ છે એ આવેલા હોય છે. ઓકે, હવે પ્રોટીનનું ફંક્શન શું છે, એન્ઝાઇમેટિક, કેરિયર, રિસેપ્ટર અને સિગ્નલ ટ્રાન્ઝેક્શનનું કામ કોણ કરશે, પ્રોટીન મોલેક્યુલ કરશે. ઓકે, એ શું કરશે, તો કે એન્ઝાઇમેટિક પણ કામ કરે છે, કેરિયર તરીકે પણ કામ કરે છે, રિસેપ્ટર તરીકે કામ કરે છે, અને સિગ્નલ ટ્રાન્સડક્શન તરીકે પણ કાર્ય કરે છે. ઓકે, ક્લિયર થાય છે. તો આટલી વસ્તુ છે એ આપણે સમજાવી જોઈએ. તો આ શું છે, આ બાયોલોજિકલ મેમ્બ્રેનનું સ્ટ્રક્ચર છે. હવે ડ્રગ ટ્રાન્સપોર્ટ કઈ રીતે થાય છે, ડ્રગ ટ્રાન્સપોર્ટ વિશે આપણે સમજીએ. તો ડ્રગ ટ્રાન્સપોર્ટની અંદર પહેલા વહેલા કોણ આવે છે, તો કે પહેલા વહેલા આવે છે પેસિવ ટ્રાન્સફ્યુઝન. કેવું આવે છે, પેસિવ ડિફ્યુઝન અને ફિલ્ટ્રેશન કઈ રીતે થાય છે સમજીએ. ચલો, હવે આ ઇન્ટ્રાસેલ્યુલર એટલે સેલની અંદર છે, આ એક્સ્ટ્રા સેલ્યુલર એટલે કે સેલની બહાર છે. જ્યારે અહીંયા તમને જોશો તો તમને ઘણા બધા મોલેક્યુલ જોવા મળશે, એટલે અહીંયા શું છે, હાયર કોન્સન્ટ્રેશન છે, ને અહીંયા કેવું છે, લોઅર કોન્સન્ટ્રેશન છે. તો ડ્રગ છે જે લિપિડ સોલ્યુબલ છે, જોજો ફરીથી કહું છું, લિપિડ સોલ્યુબલ જે ડ્રગ છે એ વધુ કોન્સન્ટ્રેશન થી હાઈ કોન્સન્ટ્રેશન ટુ લો કોન્સન્ટ્રેશન છે એ શું કરે છે, મૂવમેન્ટ કરે છે. એને શું કહેવાય, પેસિવ ડિફ્યુઝન કહેવાય. ડ્રગ ડિફ્યુઝ અક્રોસ ધ મેમ્બ્રેન ઇન ધ ડાયરેક્શન ઓફ ઇટ્સ કોન્સન્ટ્રેશન gradient, the membrane playing no active role. ઓકે, કેવું થશે, ગ્રેડિયન્ટ વાઇઝ. ગ્રેડિયન્ટ એટલે કે હાઈ કોન્સન્ટ્રેશન ટુ લોઅર કોન્સન્ટ્રેશન એનું શું થશે, ટ્રાન્સપોર્ટેશન થશે. એને આપણે કહીશું પેસિવ ડિફ્યુઝન. એમાં મેમ્બ્રેનનો કોઈ એટલો ખાસ રોલ હોતો નથી. પણ કયા લિપિડ સોલ્યુબલ ડ્રગ શું થઈ શકશે, ડિફ્યુઝ થઈ શકશે, ડિફ્યુઝ બાય ધ ડિઝોલ્વિંગ ઇન ધ lipoidal matrix of the membrane. Rate is proportional to the lipid and water partial coefficient. જો લિપિડ વધારે હશે તો એનું મૂવમેન્ટ ફાસ્ટ હશે, પણ વોટર વધારે હશે તો એનું મૂવમેન્ટ કેવું થઈ જશે, સ્લો થઈ જશે. ઓકે, તો એના કોએફિશિયન્ટ ઉપર શું રાખે છે, તો કે આ આધાર રાખે છે. ઓકે, ચલો, હાયર લિપિડ વોટર પાર્ટીશન કોએફિશિયન્ટ એટલે કે ફાસ્ટર મૂવમેન્ટ, અને અને ગ્રેટર કોન્સન્ટ્રેશન હશે તો પણ ફાસ્ટર મૂવમેન્ટ થશે. ઓકે, બે વસ્તુ છે. એક તો શું હોવો જોઈએ, પાર્ટીશન કોએફિશિયન્ટ છે હાઈ હોવો જોઈએ લિપિડ અને વોટરનો, તો ડિફ્યુઝન છે ફાસ્ટ થશે. અને કોન્સન્ટ્રેશન પણ કેવું હોવું જોઈએ, હાઈ હોવું જોઈએ, તો છે ડિફ્યુઝન ફાસ્ટ થશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિકેનિઝમ ફોર મેજોરિટી ઓફ ડ્રગ, મોટા ભાગના ડ્રગ છે, મેજોરિટી ઓફ ડ્રગ છે એ આ મેથડથી શું કરે છે, ડિફ્યુઝન કરે છે. ફોર એક્ઝામ્પલ ઝેનોબાયોટિક્સ. ઓકે, ખાસ યાદ રાખજો. હવે આની ઉપર જે પીએચ છે, ઇન્ફ્લુઅન્સ ઓફ પીએચ ઓન ધ ડ્રગ આયોનાઇઝેશન. ડ્રગ આયોનાઇઝેશન ઉપર પીએચ શું ઇફેક્ટ કરે છે. વીક એસિડ છે, વીક એસિડનું આયોનાઇઝેશન થાય એટલે શું બને છે, આયોનાઇઝ્ડ બેઝ બને છે. બે પ્રકારની પીએચ હોય, એક એસિડિક પીએચ હોય છે, એક આલ્કલાઇન પીએચ હોય છે. ઓકે, પીએચ શોધવાનું સૂત્ર શું છે, પીએચ ઇઝ ઇક્વલ ટુ પીકે લોગ કોન્જ્યુગેટેડ જે એસિડના છેદમાં એનો જે ક્ષાર હોય ઈ. ઓકે, એટલે આ પ્રોડક્ટ જ છે આખી, એમ કહીએ તો પણ ચાલે. મોર આયોનાઇઝ્ડ, અને અહીંયા શું હશે, મોર આયોનાઇઝ્ડ બને જે પીએચ છે આયોનાઇઝેશન કેવું હશે, બહુ વધારે હશે. પીકે, પીએચ એટ વિચ ધ 50% આયોનાઇઝ. પીકે એવી પીએચ છે કે જ્યાં 50% મોલેક્યુલ કેવા છે, આયોનાઇઝ છે, એટલે બેલેન્સ છે. ઓકે, હવે જે પણ એસિડિક આયન છે, મોર અનઆયોનાઇઝ્ડ, અહીંયા મોર અનઆયોનાઇઝ્ડ છે, એટલા માટે આ આયન નથી.
આ શું છે? અનઆયોનાઇઝ્ડ છે. એટલા માટે આ લિપિડ સોલ્યુબલ છે અને મેમ્બ્રેનને શું કરી શકશે? ક્રોસ કરી શકશે. જ્યારે આ આયોનાઇઝ છે, પીએચ છે ઇન્ક્રીઝ બાય 1, પીએચને જો ઇન્ક્રીઝ બાય 1 કરવામાં આવશે તો આયન છે એ 10 ગણા વધશે. ઓકે, તો આ વોટર સોલ્યુબલ છે. વોટર સોલ્યુબલ છે તો એ મેમ્બ્રેનમાંથી પાસ થઈ શકશે નહીં. વીક એસિડ ડ્રગની અંદર કોણ આવે છે? વીક એસિડ ડ્રગની અંદર સોડિયમ ફિનોબાર્બિટોન આવે છે, સોડિયમ સલ્ફા ડિએઝાઇન આવે છે, પછી પોટેશિયમ પેનિસિલિન 5 આવે છે. ઓકે, ક્લિયર થાય છે? આ કોના વીક એસિડ ડ્રગના એક્ઝામ્પલ છે. ઓકે, વન સ્કેલ ચેન્જ ઇન કોઝ ધ 10-fold ચેન્જ ઇન આયોનાઇઝેશન. પીએચમાં 1 નો ચેન્જ થશે તો આયોનાઇઝેશનમાં 10-fold નો ચેન્જ આવશે. આ વસ્તુ યાદ રાખજો. ઓકે, ઇમ્પ્લિકેશન ઓફ પીએચ ઓન ડ્રગ એબ્ઝોર્પ્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. હવે પીએચ છે એ ડ્રગના એબ્ઝોર્પ્શન અને ડિસ્ટ્રીબ્યુશન ઉપર શું અસર કરે છે? ઓકે, પેલું આપણે જોઈએ વીકલી બેઝિક ડ્રગ. વીકલી બેઝિક ડ્રગ છે જેવા કે એટ્રોપાઇન સલ્ફેટ છે, એફેડ્રિન HCl છે. ઓકે, આ કેવા છે? વીકલી બેઝિક ડ્રગ છે. ઓકે, તો શું થાય છે આની અંદર? હવે બે પ્રકારની પીએચ હોય છે, આપણે ખબર છે. એસિડિક પીએચ છે, સ્ટમકની અંદર જોવા મળે છે, પીએચ એની 2 થી 3 છે, અને આલ્કલાઇન પીએચ છે, ઇન્ટેસ્ટાઇનની અંદર જોવા મળે છે 6 થી 8. એસિડિક પીએચ છે તો ત્યાં મોર આયોનાઇઝ્ડ, વોટર સોલ્યુબલ અને પુઅર એબ્ઝોર્પ્શન. મોર આયોનાઇઝ્ડ હશે, વોટરમાં સોલ્યુબલ છે અને એનું એબ્ઝોર્પ્શન કેવું થશે? ઓછું થશે. એના કારણે અહીંયા ટ્રેપ થઈ જશે. આલ્કલાઇન પીએચની અંદર લેસ આયોનાઇઝ છે, લિપિડ સોલ્યુબલ છે અને ગુડ એબ્ઝોર્પ્શન છે. એબ્ઝોર્પ્શન કેવું થશે? સારું થશે. હવે આની ઇફેક્ટ છે એ બોડી ઉપર શું થાય છે? ઇમ્પ્લિકેશન ઇન ધ બોડી એન્ડ આયન ટ્રેપિંગ શું છે? પહેલા આપણે ગેસ્ટ્રિક એબ્ઝોર્પ્શન વિશે વાત કરીએ. જ્યાં એસિડ કેવું છે? વીક એસિડ છે. ત્યાં એસ્પિરિન જેવી દવાઓ છે એનું શું થાય છે? અનઆયોનાઇઝ્ડ રહે છે. ઓકે, અનઆયોનાઇઝ્ડ લિપિડ સોલ્યુબલ એબ્ઝોર્બ થશે. જે અનઆયોનાઇઝ છે કેવા થશે? એબ્ઝોર્બ થશે. અને આયોનાઇઝ છે એબ્ઝોર્બ થશે નહીં. અનઆયોનાઇઝ છે એબ્ઝોર્બ થઈ અને ક્યાં જાય છે? ગેસ્ટ્રિક મ્યુકોઝલ સેલની અંદર જાય છે. સેલની અંદર પીએચ કેટલી છે? 7 છે. તો ત્યાં જઈને શું થઈ જાય છે? આયોનાઇઝ થઈ જાય છે, જેના કારણે પાછા બેક આવી શકતા નથી. આને શું કહેવાય? આને આયન ટ્રેપિંગ કહેવાય. આયન ટ્રેપ સ્લો પાસેજ એન્ડ પોટેન્શિયલ ડેમેજ. ઓકે, aspirin is a largely unionized in the stomach, pH easily absorbed. ઓકે, એસ્પિરિન છે એ સ્ટમકની અંદર જ એબ્ઝોર્બ થઈ જાય છે કારણ કે અનઆયોનાઇઝ હોય છે, અને મ્યુકોસલ સેલની અંદર જઈને કેવા થઈ જાય છે? આયોનાઇઝ થઈ જાય છે. ઇન્ટેસ્ટાઇનિયલ એબ્ઝોર્પ્શન, વીક બેઝ એટ્રોપિન, પીકે કેટલા છે એના? 10 છે. ઓકે, અનઆયોનાઇઝ છે, લિપિડ સોલ્યુબલ છે અને એબ્ઝોર્બ્ડ થાય છે. ઓકે, એટ્રોપિન ઇઝ લાર્જલી આયોનાઇઝ્ડ ઇન સ્ટમક. સ્ટમકની અંદર શું થઈ જશે? આયોનાઇઝ થઈ જશે. એબ્ઝોર્બ્ડ ઇન ધ ઇન્ટેસ્ટાઇન. સ્ટમકની અંદર આયોનાઇઝ થશે, પણ જે એબ્ઝોર્બ ક્યાં થશે? ઇન્ટેસ્ટાઇનની અંદર થશે, કારણ કે ત્યાં પીએચ કેવી છે? ત્યાં પીએચ બેઝિક છે. ઓકે, આયોનાઇઝ મોલેક્યુલ છે બેઝિક પીએચ એબ્ઝોર્બ થાય છે, અનઆયોનાઇઝ મોલેક્યુલ છે એ એસિડિક પીએચ છે એબ્ઝોર્બ થાય છે. ઇન્ટ્રાસેલ્યુલર અને રિનલ કન્સિડરેશન. ઇન્ટ્રાસેલ્યુલરની અંદર શું છે? તો પીએચ સેલની પીએચ પણ 7 છે, પ્લાઝમાની પીએચ પણ 7 છે. બેઝિક ડ્રગ અટેન ધ હાયર કન્સન્ટ્રેશન ઇન્ટ્રાસેલ્યુલરલી. ઇન્ટ્રાસેલ્યુલરની અંદર જે બેઝિક ડ્રગ છે એનું શું જોવા મળે છે? હાયર કન્સન્ટ્રેશન જોવા મળે છે. ઓકે, તો આ યુરિન દ્વારા કઈ રીતે મુક્ત થશે? એક હોય છે આલ્કલાઇન યુરિન અને એક હોય છે એસિડિક યુરિન. આલ્કલાઇન આ યુરિન છે તો એની પાછળનું કારણ છે NaCO3. ઓકે, અને જે એસિડિક યુરિન છે તો એની પાછળનું કારણ છે એમોનિયમ ક્લોરાઇડ. ઓકે, એસિડિક ડ્રગ મોર આયોનાઇઝ એન્ડ એક્સક્રિએટેડ ફાસ્ટર. એસિડ ડ્રગ છે એ આયોનાઇઝ થઈ ક્યાં? આલ્કલાઇન યુરિનની અંદર આયોનાઇઝ થઈને એ ફાસ્ટર મૂવ કરી અને બહાર નીકળી જશે. જ્યારે એસિડિક યુરિનની અંદર બેઝિક ડ્રગ છે મોર આયોનાઇઝ થશે અને એક્સક્રિએટેડ ફાસ્ટ થશે. ઓકે, તો મારે જો કોઈ એસિડિક ડ્રગ છે એને મુક્ત કરાવવો છે તો યુરિન કેવું હોવું જોઈએ? આલ્કલાઇન હોવું જોઈએ. અને કોઈ બેઝિક ડ્રગ છે એને મુક્ત કરાવવો છે તો યુરિન કેવું હોવું જોઈએ ભાઈ? એસિડિક હોવું જોઈએ. ઓકે, ક્લિયર થાય છે? હા કે ના? લિપિડ સોલ્યુબલ એન્ડ નોન ઇલેક્ટ્રોલાઇટ, ફોર એક્ઝામ્પલ ઇથેનોલ અને ડાયએથાઇલ ઇથર, એ છે પીએચથી કેવા હોય છે? ઇન્ડિપેન્ડન્ટ હોય છે. ઓકે, પીએચથી કેવા હોય છે? ઇન્ડિપેન્ડન્ટ. એની ઉપર પીએચનો કંઈ અસર થતો નથી. તો ખાસ યાદ રાખવાની છે આ વસ્તુને. ડન. નેક્સ્ટ છે ફિલ્ટ્રેશન. ફિલ્ટ્રેશન શું છે? ડ્રગ ટ્રાન્સપોર્ટ થ્રુ ધ pores and space. Passage of drug through the aqueous pores in the membrane or per cellular space, accelerated by the hydrodynamic flow under hydrostatic or osmotic pressure gradient. ઓકે, શું થાય છે? જે પણ ડ્રગ છે એ શું થાય છે? પાસ થાય છે. કેની અંદરથી પાસ થાય છે? તો કે જે
પોર્સ રહેલા છે અને જે સ્પેસ રહેલી છે સેલની વચ્ચે એમાંથી પાસ થાય છે. ઓકે, સમજો અહીંયા લિપિડ ઇનસોલ્યુબલ ડ્રગ છે. લિપિડ ઇનસોલ્યુબલ ડ્રગ છે કે જેનો મોલેક્યુલર વેટ કેટલો છે 100 થી 200 છે. કેટલો છે ભાઈ? 100 થી 200 છે. તો ઈ આ ચેનલમાંથી શું થઈ શકશે ભાઈ? પાસ થઈ શકશે. આ ચેનલનો ગાળો કેટલો છે? 4 એંગસ્ટ્રોમ છે. ખાસ યાદ રાખજો. ઓકે, અને અમુક જે એક્વિયસ પોર છે પ્રોટીનની અંદર, ત્યાંથી શું પસાર થઈ શકશે? તો કે જે વોટર મોલેક્યુલ છે, જે પ્રોટીન છે, પ્રોટીન પણ શું થઈ શકે? ઈ ડ્રગ પણ એમાંથી પસાર થઈ શકશે છે ગ્રેટર ધેન 200 mg વાળો. હાઇડ્રોક્સ્ટેટિક પ્રેશરના કારણે બે લેયર વચ્ચે શું થાય છે? ગેપ બને છે. શું બને છે? ગેપ બને છે કે જ્યાંથી પણ ડ્રગ છે એ પ્રવેશ કરી શકે. પર સેલ્યુલર સ્પેસ બિટવીન ધ સેલ, બે સેલની વચ્ચેની જે સ્પેસ હોય ત્યાંથી આલ્બ્યુમિન જેવા છે એ ડ્રગ પણ શું કરી શકે છે? ડિફ્યુઝ કરી શકે છે. ત્યાંનું જે બંને વચ્ચેની જે જગ્યા છે કેટલી છે? 40 એંગસ્ટ્રોમની છે. ઓકે, ઓસ્મોટિક અને હાઇડ્રોસ્ટેટિક પ્રેશરના કારણે આલ્બ્યુમિન જેવા ડ્રગ છે એ પણ શું થાય છે? અક્રોસ પસાર થઈ શકે છે. આ એટલો ભાગ છે એ શું છે? સ્ટાન્ડર્ડ સેલ મેમ્બ્રેન છે, ઇન્ટેસ્ટાઇનલ મ્યુકોસા અથવા તો આરબીસી મેમ્બ્રેન છે. આ કેપિલરી હોલ છે કે જેની વચ્ચે થોડીક જગ્યા છે. એક્સેપ્ટ બ્રેનની અંદર કેપિલરી હોલ જોવા મળતી નથી. અને ડિફ્યુઝન અક્રોસ ધ કેપિલરી ડિપેન્ડ ઓન રેટ ઓફ ધ બ્લડ ફ્લો, નોટ લિપિડ સોલ્યુબિલિટી ઓર પીએચ. અહીંયાથી જે ફ્લો થાય છે એ કોના ઉપર આધાર રાખે છે? બ્લડ ઉપર આધાર રાખે છે, નહીં કે પીએચ કે લિપિડની સોલ્યુબિલિટી ઉપર. ઓકે, એટલે કે જે સ્પેસ છે બે સેલની વચ્ચે જે સ્પેસ છે ત્યાંથી મોટા અણુઓ છે પણ એનું પણ શું થઈ શકે છે? એ પણ પાસ છે એ થઈ શકે છે. ઓકે, ત્યારબાદ છે સ્પેશિયલાઇઝ ટ્રાન્સપોર્ટ, જેને કેરિયર ટ્રાન્સપોર્ટ કહીએ છીએ. ટ્રાન્સમેમ્બ્રેન પ્રોટીન કેરી ધ સ્પેસિફિક આયન, ન્યુટ્રિયન્ટ ઓર ડ્રગ અક્રોસ ધ મેમ્બ્રેન વાયા ધ કન્ફર્મેશનલ ચેન્જ. હવે અમુક જે છે એ સ્પેશિયલાઇઝ ટ્રાન્સપોર્ટ છે, એને સ્પેસિફિક છે એ સર્વિસ આપવામાં આવે છે. જેમ કે સબસ્ટ્રેટ છે અને એક ડ્રગ મોલેક્યુલ છે. તો આ ડ્રગ મોલેક્યુલ જે આ સબસ્ટ્રેટ છે એની સાથે બાઇન્ડ થશે એટલે એમાં એના કન્ફર્મેશનની અંદર ચેન્જ થશે. કન્ફર્મેશનની અંદર ચેન્જ કેમ થશે? પહેલા આગળથી ખુલ્લું હશે, હવે નીચેથી ખુલી જશે, જેના કારણે ડ્રગ છે ક્યાં હોઈ જશે? અંદર હોઈ જશે. ક્યાં હોઈ જશે? અંદર હોઈ જાય છે. કન્ફર્મેશન ચેન્જ થઈ અને ડ્રગનું શું થશે? ડિસોસિએશન થશે, એટલે ડ્રગ છે અંદરની સાઈડ આવી જશે. ઓકે, એક હોય છે ચેનલ ઓપન ફોર આયન્સ, ફાસ્ટ ફ્લક્સ અને ફાઇનાઇટ ટાઈમ્સ. ઓકે, અને એક હોય છે કેરિયર બાઇન્ડ સબસ્ટ્રેટ, સ્લોઅર એન્ડ કન્ફર્મેશનલ ચેન્જ. આયન્સ જે ચેનલ્સ છે ફાસ્ટ છે, કેરિયર છે કેવા છે? સ્લો છે. ઓકે, ક્લિયર થાય છે? એટલી વસ્તુ છે એ તમને સમજાવી જોઈએ. તો આ કેની અંદર આવે? આ આવે ફેસિલેટેડ ડિફ્યુઝનની અંદર, જેમાં એનર્જીની જરૂર પડતી નથી, જેમાં કન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ જોવા મળે છે. ઓકે, એની જગ્યાએ જો એક્ટિવ ટ્રાન્સપોર્ટનો આપણે યુઝ કરીએ તો એમાં એનર્જીની જરૂર પડે છે. કેરિયર ટ્રાન્સપોર્ટ કેરેક્ટરિસ્ટિક શું છે? એક તો સ્પેસિફિક સબસ્ટ્રેટ ટાઈપ છે, એની અંદર કોઈ સ્પેસિફિક સબસ્ટ્રેટ છે એ જોડાઈ શકશે. સેચ્યુરેબલ છે, બધા કેરિયર બિઝી હશે તો પછી એનો જે સ્પીડ છે એ વધશે નહીં. કોમ્પિટિટિવલી ઇનહિબિટ બાય ધ એનાલોગ્સ. હવે આના જેવા બીજા કોઈ આવે તો એ પણ આની સાથે બાઇન્ડ થઈ શકે છે. સ્લોઅર ફ્લક્સ ચેનલ્સ કરતા કેવા છે? આ સ્લોઅર છે, એના કરતા સ્લો જોવા મળે છે. ઓકે, તો ધીસ ઇઝ ધ થિંગ્સ કે ધેટ યુ રિમેમ્બર. આ વસ્તુઓ છે જે તમારે યાદ રાખવાની છે. ઓકે, ફટાફટ છે ભાઈ વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, અને જો આ ટેલિગ્રામ જો આ પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે જોઈન કરી લેજો. ત્યાં તમને આ જે પીડીએફ છે એ મળી જશે. ઓકે, અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એ જુનિયર ફાર્માસિસ્ટ જ છે, એની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેવામાં આવશે. તો વહેલી તકે છે ટેલિગ્રામ ચેનલ છે એ જોઈન કરી લેજો. ઓકે, ક્લિયર થાય છે? સમજાય છે? આટલી વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. ઓકે, હવે છે ફેસિલિટેડ ડિફ્યુઝન, પેસિવ ટ્રાન્સપોર્ટ વાયા ધ એસએલસી ટ્રાન્સપોર્ટર. કોણ છે? એસએલસી ટ્રાન્સપોર્ટર દ્વારા જે સ્પેસિફિક ટ્રાન્સપોર્ટ થાય છે. પેસિવ ટ્રાન્સલોકેશન ઓફ ધ સબસ્ટ્રેટ ફ્રોમ ધ હાયર ટુ લોઅર કન્સન્ટ્રેશન, ઇલેક્ટ્રિકલ ગ્રેડિયન્ટ પ્રોડ્યુસ કરે છે. હાયર કન્સન્ટ્રેશન ટુ લોઅર કન્સન્ટ્રેશન, જ્યાં કોઈ એનર્જીની જરૂર હોતી નથી. ઓકે, સબસ્ટ્રેટ હોય છે, સબસ્ટ્રેટ છે બાઇન્ડ થાય છે ટ્રાન્સપોર્ટર પ્રોટીન સાથે. કન્ફર્મેશનલ ચેન્જ થઈને અંદર શું થશે? મુક્ત થશે. નેટ ફ્લો કોના દ્વારા થશે? કન્ફર્મેશનલ ચેન્જીસ દ્વારા થશે. પેસિવ ટ્રાન્સપોર્ટ છે એટીપીનો યુઝ થતો નથી, ડાઉન ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ જનરેટ થાય છે. સ્પેસિફિસિટી છે જેમ કે GLUT4 છે એ તો કોને વહન કરાવે છે? ગ્લુકોઝનું વહન કરાવે છે. એક્ઝામ્પલ, GLUT4 ટ્રાન્સપોર્ટર ફેસિલિટેટ ધ ગ્લુકોઝ એન્ટ્રી ઇન્ટુ ધ મસલ્સ એન્ડ ફેટ સેલ્સ. જે ખાસ યાદ રાખજો, GLUT4 છે કોનું વહન કરાવે છે ભાઈ? ગ્લુકોઝનું વહન કરાવે છે. કોનું વહન કરાવે છે? ગ્લુકોઝનું. ત્યાર પછી છે એક્ટિવ ટ્રાન્સપોર્ટ. એક્ટિવ ટ્રાન્સપોર્ટની અંદર કોની જરૂર પડે છે? એનર્જી ડિપેન્ડન્ટ મૂવમેન્ટ.
એની અંદર એનર્જીની જરૂર પડે છે અને આ ક્યાં હોય છે? અગેન્સ્ટ ધ ગ્રેડિયન્ટ, એટલે કે ઓછા કન્સન્ટ્રેશનથી વધારે કન્સન્ટ્રેશન તરફ. ટ્રાન્સપોર્ટ સોલ્યુટ્સ અગેન ઇટ્સ ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ લો ટુ હાઈ કન્સન્ટ્રેશન એન્ડ રિક્વાયરિંગ એટીપી. ઓછાથી વધારે તરફ શું કરે છે? ગતિ કરે છે અને એટીપીની જરૂરિયાત હોય છે. લો કન્સન્ટ્રેશન છે તો એની અંદર સોલ્યુટ કોણ હશે? લિવોડોપા હશે, ઝેનોબાયોટિક હશે. ઓકે, અને આ છે એ હાઈ કન્સન્ટ્રેશન ઇનસાઇડ જ્યાં છે એના તરફ શું કરે છે? ગતિ કરે છે. એના માટે એની કઈની જરૂર પડે છે? એટીપીની જરૂર પડે છે. ઓકે, બે પ્રકારના છે, પ્રાઇમરી અને સેકન્ડરી. પ્રાઇમરીની અંદર ડાયરેક્ટ એનર્જી સોર્સ યુઝ થાય છે એટીપી, અને સેકન્ડરીની અંદર ઇનડાયરેક્ટ એનર્જી સોર્સ જેને આપણે કહીએ છીએ કોર ટ્રાન્સપોર્ટરનો યુઝ કરવામાં આવે છે. કી કેરેક્ટરિસ્ટિક શું છે? રિક્વાયર્ડ એનર્જી અગેન્સ્ટ ધ ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ ઇનહિબિટ બાય મેટાબોલિક પોઈઝન્સ. મેટાબોલિક પોઈઝન દ્વારા આને ઇનહિબિટ કરવામાં આવે છે. સિલેક્ટિવ એક્યુમ્યુલેશન ઓન વન સાઇડ, એક સાઇડ ઉપર શું કરે છે? એક્યુમ્યુલેશન કરે છે. એક્ઝામ્પલ, એરોમેટિક અમીનો એસિડ ટ્રાન્સપોર્ટર, જે એરોમેટિક અમીનો એસિડ ટ્રાન્સપોર્ટર છે ફોર લિવોડોપા અને મિથાઇલોડોપા ફ્રોમ ધ ગટમાંથી ટ્રાન્સફર કરે છે, અને પી ગ્લાયકોપ્રોટીન પીજી ફોર ધ ઝેનોબાયોટિક્સ. ઓકે, એરોમેટિક એમિનો ટ્રાન્સપોર્ટર કોના માટે છે? લિવોડોપા અને મિથાઇલોડોપા માટે છે ને, અને જે પી ગ્લાયકોપ્રોટીન છે એ કોના માટે છે? એ ઝેનોબાયોટિક માટે છે. આ બંનેની અંદર શું જોવા મળશે? આ બંનેની અંદર આપણે એક્ટિવ ટ્રાન્સપોર્ટેશન છે એ જોવા મળશે. પ્રાઇમરી એક્ટિવ ટ્રાન્સપોર્ટ જેને ઇફ્લક્સ વાયા ધ એબીસી ટ્રાન્સપોર્ટર, પી ગ્લાયકોપ્રોટીન, એના આપણે ઉદાહરણથી સમજીએ. પ્રાઇમરીને એનર્જી ઇઝ ઓબ્ટેન ડાયરેક્ટલી બાય ધ હાઇડ્રોલિસિસ ઓફ એટીપી. એટીપીનું હાઇડ્રોલિસિસ થઈને આપણે શું મળશે? ડાયરેક્ટ એનર્જી મળશે. મીડિયેટ ઓનલી ઇફ્લક્સ ઓફ ધ સોલ્યુટ ફ્રોમ ધ સાઇટોપ્લાઝમ. સાઇટોપ્લાઝમમાંથી સોલ્યુટ છે ક્યાં જશે? બહાર જશે. સાઇટોપ્લાઝમમાંથી ક્યાં જશે? તો કે બહાર જશે. આ શું છે? આ એબીસી ટ્રાન્સપોર્ટ છે. કેના માટે છે? પી ગ્લાયકોપ્રોટીન માટે છે. નેટ ફ્લો ઇફ્લક્સ અગેન્સ્ટ ધ ગ્રેડિયન્ટની વાત કરવામાં આવી છે. એક્સ્ટ્રા સેલ્યુલર છે, અહીંયા ઇન્ટ્રાસેલ્યુલર છે, અહીંયા ડ્રગ અને મેટાબોલિઝમ થાય છે. ઓકે, એના સિવાયના ઉદાહરણ MRP2 છે, BCRP છે. સિનર્જેટિક રોલ વિથ ધ સાઇટોક્રોમ 3A4 ઇન ડિટોક્સિફિકેશન માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? CYP34 એનો ઉપયોગ કરવામાં આવે છે. કી કેરેક્ટરિસ્ટિક શું છે? ડાયરેક્ટ એનર્જી ફ્રોમ ધ એટીપી હાઇડ્રોલિસિસ. એટીપી હાઇડ્રોલિસિસ કરીને ડાયરેક્ટ એનર્જી મેળવે છે. મીડિયેટેડ ઇફ્લક્સ ફ્રોમ ધ સાઇટોપ્લાઝમ. સાઇટોપ્લાઝમમાંથી ઇફ્લક્સ કરે છે. બિલોંગ ટુ ધ એબીસી ફેમિલી. એબીસીની જે ટ્રાન્સપોર્ટર ફેમિલી છે એમાંથી બિલોંગ કરે છે. એટીપીએસ એક્ટિવિટી ઇન ઇન્ટ્રાસેલ્યુલર લૂપ્સ. ઇન્ટ્રાસેલ્યુલર જે લૂપ્સ છે, અંદરના જે લૂપ છે એની અંદર શું થાય છે? હાઇડ્રોલિસિસની એટીપીએસ છે, એટીપીએસ હાજર હોય છે, જે એટીપીને તોડવાનું કામ કરે છે. ઓકે, પી ગ્લાયકોપ્રોટીન છે, MDR1 જીન મોસ્ટલી વેલ નોન. ઓકે, હવે આનું કામ શું છે? એક્સપ્રેસ ઇન ધ ઇન્ટેસ્ટિનિયલ મ્યુકોસાની અંદર, રિનલ ટ્યુબ્યુલ્સની અંદર, બાઇલ કેનિક્યુલીની અંદર, બ્લડ બ્રેન બેરિયરની અંદર શું થાય છે? એ એક્સપ્રેસ થાય છે. ફંક્શન પમ્પ્સ આઉટ ધ ડ્રગને બહાર મોકલવા માટે. લિમિટ્સ એબ્ઝોર્પ્શન એન્ડ પેનિટ્રેશન. લિમિટ જે પણ ડ્રગ છે એના અંદર પ્રવેશથી શું કરે છે? અટકાવે છે, તો લિમિટ સેટ કરે છે. અને પ્રમોટ્સ ધ એલિમિનેશન. ડ્રગને છે વહેલામાં વહેલી શું કરે છે? બોડીમાંથી એલિમિનેટ કરવાનું કાર્ય કરતી હોય છે. ઓકે, ક્લિયર થાય છે? આ કોણ? એબીસી ટ્રાન્સપોર્ટર. ડન. ચલો, ત્યાર પછી છે સેકન્ડરી એક્ટિવ ટ્રાન્સપોર્ટ, જેની અંદર સિમ્પોર્ટ અને એન્ટીપોર્ટનો સમાવેશ થાય છે. શું છે સિમ્પોર્ટ? શું છે એન્ટીપોર્ટ? એનર્જી ટુ પમ્પ one solute uphill is derived from the downhill movement of the another solute. Required a primary active transporter to the maintain the gradient. ઓકે, આની અંદર શું? આની અંદર ડાયરેક્ટ એનર્જીનો યુઝ કરવામાં આવતો નથી. તો ભાઈ શું થાય છે? સોડિયમને અંદર લઈ આવ્યા અને બીજો જે સોલ્યુટ હતો એને બહાર કાઢ્યો. એ થઈ ગયું એકબીજાની વાઇસ વર્સા થઈ ગયું. સોડિયમ અંદર આવ્યો એટલે આ શું ક્યાં ગયો છે? આ બહાર ગયો છે. અહીંયા કેવો સોડિયમ છે? અહીંયા લોઅર સોડિયમ કન્સન્ટ્રેશન છે. ઉપર કેવું છે? હાયર છે. અહીંયા સોલ્યુટનું કન્સન્ટ્રેશન હાયર છે, ઉપર અહીંયા લોઅર છે, ઉપર હાયર છે. ઓકે, તો શું થાય છે? એક્ટિવ ટ્રાન્સપોર્ટ થાય છે. લોઅર તો ક્યાં જાય છે? હાયરની અંદર જાય છે. ઓકે, સોલ્યુટ્સ મૂવ ઇન ધ સેમ ડાયરેક્શન. એક્ઝામ્પલ HCl1 ટુ ગ્લુકોઝ એન્ડ સોડિયમ. ગ્લુકોઝ બહાર જાય, સોડિયમ અંદર આવશે. ગ્લુકોઝ બહાર જાય, સોડિયમ અંદર આવશે. ઓકે, એવું એક શું છે એનું? તો કે એક એવું ટ્રાન્સપોર્ટર છે. ઓકે, જેને કહેવામાં આવે છે SGLT1/2. જ્યારે સોડિયમ અંદર આવશે ત્યારે સોલ્યુટ ક્યાં જશે? બહાર જશે. સોલ્યુટ મૂવ ઇન ઓપોઝિટ ડાયરેક્શન. એક્ઝામ્પલ VMAT. કેટેકોલામાઇન્સ 5HT ઇન્વોલ્વ્સ ઇન vehicle to exchange the OH. ડ્રગ એક્સક્રિએશન. ઓકે, ડ્રગ એક્સક્રિએશનની અંદર આનો મોટો ફાળો જોવા મળે છે. કી એક્ઝામ્પલ
SGLT 1:1 ગ્લુકોઝના એબ્ઝોર્પ્શન માટે ઇન્સેટાઇન અને કિડનીમાંની અંદર યુઝ થાય છે. નેટ છે, SERT છે, DAT છે, ન્યુરોટ્રાન્સમીટર છે. રીઅપટેક ન્યુરોટ્રાન્સમીટરને શું કરવામાં આવે છે? રીઅપટેક કરવામાં આવે છે. ટાર્ગેટ ફોર ધ SSRI અને કોન્કેઇન. OAPT અને OCT ડ્રગ મેટાબોલિઝમ અને એક્સક્રિએશન માટે ઉપયોગ થાય છે. VMAT2 છે વેહિકલ ટ્રાન્સપોર્ટ અને એક્સચેન્જ વિથ ધ H+ ઇન્હિબિટિંગ રેસ્પાયરિનને શું કરે છે? VMAT છે ઇન્હિબિટ કરે છે. આ રેસ્પાયરિન વાળો ક્વેશ્ચન છે પૂછાઈ ગયેલો છે. રેસ્પાયરિન વાળો ક્વેશ્ચન છે પૂછાઈ ગયેલો છે, જે કેમાંથી મળે છે? સર્પગંધામાંથી મળે છે. ઓકે, આવશે આગળ, હું તમને કહીશ. આલ્કલોઇડ છે એક પ્રકારનો. ઓકે, તો ધીસ ઇઝ ધ એક્ટિવ સેકન્ડરી એક્ટિવ ટ્રાન્સપોર્ટર, જેની અંદર એક મોલેક્યુલ અંદર આવશે તો બીજો મોલેક્યુલ ક્યાં જશે? બહાર જશે. અલ્ટિમેટલી બેના જે ચાર્જ છે એની અંદર કઈ ચેન્જ આવશે નહીં. ચલો, કાઇનેટિક જોઈએ. કાઇનેટિક્સ ઓફ કેરિયર ટ્રાન્સપોર્ટર ફેસિલિટેડ એન્ડ એક્ટિવ સેચ્યુરેશન એન્ડ ટિશ્યુ સ્પેસિફિક. કાઇનેટિક શું છે? રેટ ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સબસેટ કોન્સન્ટ્રેશન. જ્યાં મેક્સિમમ કેમ છે ત્યાં Vmax શું હશે? Vmax upon 2 હશે. Vmax કરતાં કેવું હશે? અડધું હશે. Vmax ડિપેન્ડ ઓન ધ ટ્રાન્સપોર્ટર ડેન્સિટી. Vmax કોના ઉપર ડિપેન્ડ કરે છે? આ જે પણ મેમ્બ્રેન છે એની અંદર ટ્રાન્સપોર્ટરની ડેન્સિટી કેટલી છે, અને કેમ શું છે? સબસેટ કોન્સન્ટ્રેશન એટ ધ Vmax by 2. જ્યારે અડધો વેગ પહોંચ્યો છે ત્યારે સબસેટનું કોન્સન્ટ્રેશન શું છે? ઇઝ ગવર્ન બાય ધ ટ્રાન્સપોર્ટર એફિનિટી. કોના દ્વારા નક્કી થાય છે? ટ્રાન્સપોર્ટ એફિનિટી દ્વારા નક્કી થાય છે. જેનેટિક પોલિમોર્ફિઝમ ઇમ્પેક્ટ અલ્ટરનેટ ડેન્સિટી એન્ડ અલ્ટરનેટ એફિનિટી. ઓકે, શું કરે છે? ક્યારેક ડેન્સિટી છે એને અલ્ટર કરે છે, ક્યારેક એફિનિટી છે એને શું કરે છે? અલ્ટર કરે છે. ટિશ્યુ સ્પેસિફિક ડિસ્ટ્રીબ્યુશનની અંદર મસલ સેલ્સ અને લીવરનો સમાવેશ થાય છે. જ્યાં સ્પેસિફાઈ રીતે શું થાય છે? જે ટિશ્યુ છે, આવી ટિશ્યુની અંદર શું થાય છે? ડ્રગનું ડિફ્યુઝન છે, ડિસ્ટ્રીબ્યુશન છે જતું હોય છે. એક છે પિનોસાઇટ, જેને કહેવાય છે વસ્ક્યુલર ટ્રાન્સપોર્ટ. લાર્જ મોલેક્યુલને અંદર લેશે, જેમ કે પ્રોટીન છે, વિટામિન B12 છે, ઇન્સ્ટ્રિક્શન ફેક્ટર છે, અને ક્યાં લેશે? અંદર લેશે. ટ્રાન્સપોર્ટ ઇન ધ પર્ટિક્યુલર ફ્રોમ ધ વાયા વેસિકલ. વેસિકલ દ્વારા શું થશે? ટ્રાન્સફર થશે. એપ્લિકેબલ ટુ બિગ મોલેક્યુલ, માઇનર કન્ટ્રીબ્યુશન ટુ મોસ્ટ ડ્રગ. ઓકે, બિગ વેહિકલ તરીકે કાર્ય કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ છે ડ્રગને લઈ જાય છે. ઓકે, અને આનું જે એપ્લિકેબલ ટુ ધ બિગ મોલેક્યુલ, માઇનર કોન્ટ્રીબ્યુશન ટુ ધ મોસ્ટ ડ્રગ, આ છે એ લગભગ ઓલમોસ્ટ છે એ બધા જ ડ્રગની અંદર શું કરે છે? હેલ્પ કરે છે એક જગ્યાએથી એને બીજી જગ્યાએ લઈ જવાની અંદર. ઓકે, ક્લિયર? ચલો, આટલી વસ્તુ છે તમને ક્લિયર થવી જોઈએ. આટલી વસ્તુ છે તમને એકદમ કટ એન્ડ જે છે એ ક્લિયર થવી જોઈએ. ઓકે, હવે જે ડિસ્ટ્રીબ્યુશન છે, સોરી, ડ્રગનું જે એબ્ઝોર્પ્શન છે, એબ્ઝોર્પ્શન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આ તો આપણે શું જોયું? ખાલી ટ્રાન્સપોર્ટેશન જોયું. ડ્રગ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે જાય છે. ઓકે, હવે એબ્ઝોર્પ્શન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના વિશે વાત કરશું. ઓકે, ત્યાં સુધી મસ્ત લેક્ચર જો અને મસ્ત તૈયારી કરો.